અને જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ પછી ભાજપને સત્તા મળી છે। ભાજપ કોંગ્રેસને 15 બેઠકો મળી। માંગરોળમાં ટાઈ પડી હતી અને 36 બેઠકોમાંથી બહુજન સમાજવાદી પાર્ટીના 4 ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો છે, ત્યારે બસપાના 4 ઉમેદવારના સમર્થન સાથે ભાજપનું સંખ્યાબળ અહીંયા 19 થયું અને બહુજન સમાજવાદી પાર્ટીને 4 જ્યારે અપક્ષની 2 બેઠક મળી હતી। કોઈ પણ લાલચ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ। માંગરોળમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે ગુજરાતના વિકાસની સાથે, વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના 4 ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે, આજે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ। અમારા માંગરોળની અંદર છેલ્લા 20 થી 25 વર્ષમાં કોંગ્રેસની સરકાર હોય, કોઈ જાતનું પણ વિકાસ લક્ષી અમારા ગટર યોજનાનો કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થયું છે। માંગરોળનું કામ જે છે છેલ્લા 12 વર્ષથી મંજૂર થયેલો કામ છે એ લટકે છે। અમને પાણીની સુવિધા કોઈ વોર્ડમાં મળતી નથી, રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે, અમારા માંગરોળમાં કોઈ જાતની રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી। એ રીતે અમારે લાઇટની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી।